પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર નથી સાંભળવા, કારણ કે પ્રજા પૈસા આપે અને મરે પણ પ્રજા. આ પરિસ્થિતિ થઈ છે ગુજરાતની અંદર. અને પાછળના જે રેસ્ક્યુના જે દ્રશ્યો છે, એટલે કે જે ટ્રક નીકાળી રહ્યા છે, જે ક્રેન લગાવીને દ્રશ્યો આપ જોઈ શકો છો. અને તમે સગવડના નામે મીંડું જુઓ કે આવડી મોટી દુર્ઘટના ઘટ્યા પછી પણ હજી તો કલાકો વીતી ગયા, સાંજના 3:30 થઈ ગયા, લગભગ 7 વાગ્યાની ઘટના છે. હજી એ રોડ નથી બનાવી રહ્યા. ત્યાં આગળ ક્રેનોથી લાવીને ધૂળને માટી નાખવામાં ટાઈમપાસ કરતી આ અધિકારીઓની જે ટોળકી છે એના ઉપર થૂ કરવાની ઈચ્છા થાય છે. આટલો સમય વીતી ગયો, આટલી આ ઘટનાઓ બની ગઈ. એ માનું આક્રંદ તમે જોયું હોય તો પહેલો જે વિડીયો આવ્યો હતો કે બચાવ, મારો દીકરો ડૂબ્યો છે, મારો દીકરો ડૂબ્યો છે, બચાવ ના કરે કે અધિકારીઓ કે કોકના એમના કોઈક સગાવાલા હોત તો બસ ધાડા ઉતારી દીધા હોત. અને આ જે તમામ જે લોકો અહીંયા દેખાઈ રહ્યા છે ને, લોકોના મુખમાં અને મોઢા ઉપર એ ચિંતા છે કે સાલું આપણે ક્યાં સુધી આપણે જે ટેક્સ આપીશું ને આપણને સગવડ નહીં મળે, અને સગવડના નામે ક્યાંક આપણે જે આ લીપાપોતી બ્રિજ ઉપર કરવામાં આવીને એના કારણે જે ઘટના બની છે એ ઘટનાને આધારે ક્યાં સુધી આમ મળતા જીવીશું આ ગુજરાતની અંદર, એ પ્રશ્ન થયો. એક દાદા મારી સાથે છે. દાદા, તમે કેટલા સમયથી અહીંયા રહો છો અને આ ઘટના બની છે એ અંગે શું? અમે સાહેબ અહીંયા જ રહીએ છીએ. મારું નામ જયંતિભાઈ છે. અહીંયા 7 થી 7:15 આ દુર્ઘટના બને છે. તમે હતા અહીંયા નજીકમાં? અહીંયા નજીકમાં જ રહીએ છીએ આપણે. એટલે આ બન્યું એટલે ધડાકો થયો એટલે તૈયારીમાં એ થઈ ગયું. એ પછી આટલો સમય નીકળી ગયો, હજી ટ્રક કોઈ બહાર કાઢી નથી સાહેબ, કોઈ પગલાં લીધા નથી. શું લાગે છે તમને? અધિકારીઓએ આ પહેલા પણ રજૂઆત થઈ હતી, પછી સર્ટિફિકેટ બ્રિજ બરોબર છે, લીપાપોતીમાં પણ રજૂઆત કરી હતી બ્રિજ બનાવવા માટે, છતાં હજુ બ્રિજ બન્યો નથી. હવે આ મરી ગયા છે જે લોકો, એમનું જવાબદાર કોણ? શું અપેક્ષા છે? આપણે હવે અપેક્ષા રહી છે કહીએ તો અધિકારીઓ કે તંત્ર પાસે આપણે સામે ટેક્સના રૂપિયા ભરી આ કરીએ તે કરી પણ મળે શું? કશું ના મળે, મળવાનું. પ્રભુ, કઈ રીતે હાલાકી છે, કેવી હાલાકી થઈ રહી છે, શું કહો? કશું બેકાર આવે. નોકરી અમે કરતા હતા, હવે 5 વર્ષ ક્યારે બને કોઈ નક્કી નહીં આવે. હવે બેકાર અમે. કેમ બેકાર એટલે શું તકલીફ? આ જવાય એવું જ ના રહ્યું અમારે. હું ભાદરણ સિસવાથી જ આવું છું. અરોમા કંપનીમાં સર્વિસ ચાલે છે. હવે અમે બેકાર થઈ ગયા છે. શ્રમિક વર્ગ વધારે છે. તમે ક્યાં નોકરી કરવા જતા હતા? અહીંયા આ બાજુ છું. હું નોકરી નથી કે હું ગાડી ચલાવું છું, ડ્રાઇવિંગ કરું છું. પણ આ લોકો કે ને જ્યારે બી આ પ્રશ્ન આવે ને ત્યારે આ લોકો શું પૈસા જ ઉઘરાવ્યા છે, બીજું કંઈ કરતા જ નથી. એના પૈસા આ જે ગાડીઓ છે, મોટી ગાડીઓ છે, નાની ગાડીઓ છે, આના ટ્રાન્સપોર્ટના પૈસા જ ઉઘરાવ્યા છે. આ રોડનું કંઈ કરતા જ નથી. ટ્રાન્સપોર્ટ વાળાએ તોડ્યો છે. ટ્રાન્સપોર્ટ જે આ જાય ને એ ટ્રકો વાળાએ આ બધા ખાડા પાડી દીધા. મુવેડ ચોકડી લગી, મુવેડ ચોકડીથી ભાદરણ ચોકડી જોઈ લો રસ્તો કેવો છે. કોઈ અધિકારી રિપેર કર્યું તો એવું કહે ના તો રિપેર કોઈ સાહેબ કોઈ કમ્પ્લેન નહીં, કોઈ અધિકારી બી નહીં આવતો, અહીંયા કોઈ જોવા જ આવતો નથી. લાગે છે તમને આ ઘટના બન્યા પછી આપણે શું અપેક્ષા અધિકારીઓ પાસે લાગે છે કે રાખ્યું છે? કારણ કે આપણે માનો કે તમે તમારું લાઇટ બિલ ના ભર્યું, તમે તમારો ટેક્સ ના ભર્યો, વેરો ના ભર્યો, તો લાઇટ બિલ કાપતા અને સીલ મારતા વાર નથી લગાડતા. હા, કાયદેસર કરવું પડે એના માટે, કાર્યવાહી કરવી જ પડે. શું લાગે છે તમને? શું લાગે કયા પ્રકારની કાર્યવાહી? હવે તો સારામાં સારો બ્રિજ બને નવો, ત્યાર પછી અપેક્ષા છે બધાની. કારણ કે આ બધા કંપનીમાં જાય. હા, 85-86માં ચાલુ થયેલો અને હવે એટલે 40 વર્ષ થઈ ગયો. એનો કોઈ બેદરકારી જ છે બધી આમ સરકારની. કારણ કે આ બાજુના ગામડાના લોકો બધા છે ને એ કંપની ઉપર જ જીવે છે. કારણ કે સવારમાં ઉઠીને બધા નોકરી જ જાય છે. હવે નોકરી જવાનું બંધ થઈ ગયું છે સર. અન્ય એક સ્થાનિક છે. તમને શું લાગે છે કે આ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં જીવવું કે મરવું એ બે શબ્દ ઉપર જ હવે ગુજરાતીઓ જીવી રહ્યા છે. જીવવા માટે, સગવડો માટે ટેક્સને રૂપિયા આપી રહ્યા છે, પણ આખરે મળે છે શું? આ તમે જુઓ ને, સવાર 6-7 વાગ્યાનો બનાવ બન્યો, આ 3-4 વાગ્યા આવ્યા તો હજી તંત્ર ઉઘી રહ્યું એમ કહ્યું, કોઈ કાર્યવાહી નહીં કરતું. શું અપેક્ષા છે હવે, મરવું કે જીવવું? આ લોકો મરવા તો તૈયાર છે, કારણ કે આ જવાની નોકરી બંધ થઈ જાય બધા લોકોની. કોની પર રોજગારી 8 થી 10 હજાર લોકો કંપની પર જીવે છે. અત્યારે અંદર જે કંપનીના જે ઇકો ગાડી પડી છે એની અંદર માણસો હોવાની શક્યતા છે. 2 ઇકો કદાચ મહી ચડી છે, એક સીએનજી હતી, 2 ટ્રકો હતી, એક પિકઅપ હતું. એ પિકઅપની અંદર ઓઇલ ભરેલું હતું. હવે અત્યારે જે બ્રિજનો સ્લેબ તૂટ્યો, નીચે જે વ્યક્તિઓ પડ્યા છે એ તો એમનું તો કોઈ શક્યતા છે જ નહીં બચે એવું. અત્યારે તંત્ર એવું કહે છે કે 10-12 જણની બોડી મળી છે, પણ અત્યારે મારું ધારણા મુજબ 30 થી 40 લોકો હોવા જરૂરી છે, અંદર હશે. એટલે આ તંત્ર જો નવો બ્રિજ બનશે તો કમસે કમ 2-3 વર્ષ લાગી જશે. ઘણા બધા કાંડ જોયા, અગ્નિકાંડ, તક્ષશિલા કાંડ જોયો, વડોદરામાં અગ્નિકાંડ જોયો, મોરબીમાં ઝૂલતો બ્રિજ પડ્યો. એ પછી બધા જ એવું કહેવામાં આવે છે કે આદેશ આપીશું, તપાસ કરીશું. હવે એ તો આ કોઈ તપાસ દે તો તંત્ર તપાસ કરવાનું કે, પણ કોઈ કાયદેસર તપાસ થતી નથી કોઈ જગ્યાએ. કારણ શું લાગે? કારણ શું? બધા મિલાવટ થતી હોય બધી જગ્યાએ, ભ્રષ્ટાચાર જ કહેવાય ને. તો
જે ગામ છે ને ગામ ઇન્ટિરિયર છે, પરંતુ એ જે બ્રિજ છે ને એ લગભગ હજારો લોકોને રોજીરોટી આપતો બ્રિજ હતો, કારણ કે સામેની સાઈડ આવેલી જે ફેક્ટરીઓ અને કંપનીઓ હતી તેમાં ક્યાંક તેઓ કામ કરવા જતા હતા ને એટલે બધાના મોઢા ઉદાસી ભરા થઈ ગયા છે. જે લોકો મર્યા છે, જે લોકોના મૃત્યુ થયા છે, એ પણ ક્યાંક ભ્રષ્ટાચારને પાપે થયા છે. અને ધૂળ છે એવા અધિકારીઓના જીવન ઉપર, ધૂળ છે એવા નેતાઓના જીવન ઉપર કે તમે તમારી પાર્ટીઓ આમથી આમ બદલો છો, લોકોને વચનો અને વાયદાઓ આપી અને ક્યાંક દેડકાની જેમ જે કૂદકા મારો છો, પરંતુ જ્યારે લોકોને સાચી સગવડ અને સવલત આપવાની વાત આવે ત્યાં તમારા મોઢા સિવાય જાય છે, ત્યાં તમારા ખિસ્સાઓ પૈસાના જે ડટ્ટા છે એનાથી ભરાઈ જાય છે. ને એટલા માટે જ અહીંયા ટોળા વળીને અમારે રિપોર્ટિંગ કરવું પડે છે, અમારે જે ગળા છે એ ફાડવા પડે છે કે આ પરિસ્થિતિમાં કેટલા આવા હત્યાકાંડ, કેટલા માનવ સર્જિત આવા હત્યાકાંડ થાય છે અને તમે આવીને શું કરો છો? તમારી સામે 4 મીડિયાના પ્રેસના માઇક આવે છે ને તમે એમ કહો છો કે અમે કર્યું હતું, કરીશું અને કરતા રહીશું. શું કર્યું તમે ધૂળ છે, રાણીનો હજીરો માણેક ચોકમાં છે, કદાચ ત્યાં આટો મારી આવજો, બાકી તમે રાણીના હજીરા જેવું કામ કર્યું છે. તમે કશું જ કરી શક્યા નથી અને તમે કશું કરી પણ નહીં શકો. ન કરે ને નારાયણ કે આવતા 6 મહિના કે વર્ષની અંદર ગુજરાતમાં ફરીથી એક કલંકિત કરતી આવી માનવ સર્જિત હત્યાકાંડ જોવા મળે તો પણ નવાઈ નહીં. કારણ કે મોરબી જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે એમ કહ્યું હતું કે ગુજરાતની અંદર એ વિશાલાવાળો અમદાવાદનો બ્રિજ હોય તો પણ ભલે અને ગુજરાતના અન્ય બ્રિજ હોય તો પણ ભલે, કે જે પણ કથળેલી હાલતમાં, જર્જરિત હાલતમાં બ્રિજ છે, તમામ બ્રિજનું સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવશે, કરીશું. અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની ઘટના નહીં બને તેવું પણ તમે વચન અને વાયદો કર્યો હતો. પરંતુ આખરે આજે સવારે 7 વાગે એ વચનને વાયદો, તમારા લોકો ઉપરનો વિશ્વાસઘાત તમે જે કર્યો છે, એ વિશ્વાસઘાતની અંદર 10 જિંદગીઓની અર્થીઓ આજે એમના ઘરેથી ઉઠવાની છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ ક્યારેક સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એક વખત સાહેબ એમની સાથે જોડાજો અને એમનું કાળજું કેટલું કંપાતું હશે, માદાનું હૃદય કેટલું રૂંદન કરતું હશે, એની આંખું માંથી અશ્રુ જે નીકળતા હશે ને ક્યાંક એ જ વાત કહેતા હશે કે ભગવાન કરે ને કોઈના ઘરમાં આવા દિવસો ન બતાવે ને કદાચ હું આ બ્રિજ ઉપર ન હોત અને કદાચ તમે જે લીપાપોતી કરી છે એ બ્રિજ ઉપર તમે ક્યાંક શાબાશી, આમ પોતાની પીઠ છે એ પોતાના હાથે જ ના થાબડી હોત, તમે આ રીતે તમારી પીઠ થાબડો છો. તમને થાબડવા વાળું કોઈ નથી, તમે તમારા હાથે જ તમારી પીઠ થાબડો છો. વરને વખાણે વરની માં, એ પરિસ્થિતિ તમે ગુજરાતની કરીને મૂકી છે. અને એટલા માટે થોડો સમય જાય અને કોઈ એવી ઘટના બને કે ગુજરાતને ફરીથી એ કલમ 1ની શાહી પૂછાય, ત્યાં તો બીજી શાહી આવી અને રુદન કરતું ગુજરાતને મૂકીને જાય. અને ફરીથી આજે એ ઘટના બનીને એટલા માટે જ આ લોકો છે એ હવે વિચારી રહ્યા છે કે બ્રિજ તૂટી ગયો, તમારા કારણે તૂટ્યો, 10 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ અને 10,000 કરતાં પણ વધારે જે શ્રમિક વર્ગ હતો એમને હવે પેટ્રોલના ધુમાડા કરી અને 50 કિલોમીટરનો રાઉન્ડ ફેરવીને જવું પડશે. ક્યારે પહોંચશે ને કેમ ના પહોંચશે તો સમય બતાવશે. પણ સાહેબ હવે બસ, હવે માફ કરો ગુજરાતની જનતાને, હવે બસ કરો. હવે ભ્રષ્ટાચારીઓને છોડશો નહીં તમે. હવે ભ્રષ્ટાચારીઓનો વારો પાડવાની વાત કરો, વચનોથી હવે નહીં ચાલે, વાયદાઓથી હવે નહીં ચાલે. નક્કર પુરાવાની કામગીરી કરવાની વિકાસ હવે ખરેખર ખૂબ જરૂર આવીને ઊભી રહી ગઈ છે. બિલકુલ આભાર ઉમંગ, તમારી સાથે